સુરતમાં પહેલા વરસાદે જ મનપાની પોલ ખોલી નાખી છે। સુરત સિટીને પહેલા વરસાદે જ નવી ઓળખ મળી ચૂકી છે। સુરતમાં વધુ એક વિસ્તારમાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી છે। સુરત સિટી ખાડા અને ભૂવા સિટી બન્યું હોય તેવા દ્રશ્યો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે। સુરતના પાલ હજીરા વિસ્તારમાં 100 મીટરથી વધુનો રોડ બેસી ગયો છે। પાલ હજીરા રોડ બેસી જતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। 100 મીટર રોડ પર અનેક જગ્યાએ ખાડા પડ્યા છે। મહાનગરપાલિકાની ટીમ થીગડા મારીને જતી રહી હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। સવારે આ રસ્તા પર લોડેડ ટ્રક ફસાઈ ગયું હતું। આરસીસી રોડની બાજુમાં બનાવવામાં આવેલો આખો રોડ બેસી ગયો હતો, જેના કારણે લોકોને ખૂબ હાલાકી પડી હતી। 100 મીટરના રોડ પર 5 થી 6 જગ્યાએ ભૂવા પડ્યા હતા। ખાડો અને રોડ બેસી જતા મનપાની ટીમ ત્યાં ફક્ત ચારું નાખીને લીપાપોતી કરતી જોવા મળી હતી। થોડા મહિના પહેલા જ બનાવવામાં આવેલા રોડની હાલત જો આવી છે તો જૂના રોડની હાલત આગામી દિવસોમાં શું થશે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે।